તો શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય આદિવાસી, જય જોહાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળેનાથ. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો, આપણે ઊભા થઈ ગયા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ. ને મિત્રો હવે આપણે ઓસરી ધોવાની છે, તો સૌથી પહેલાં આપણે જઈશું ઓલો વાલ જે છે ને તેને ચાલુ કરી દઈએ. મોટર નથી ચાલુ કરી પણ વાલ પહેલાં ચાલુ કરી દઈએ, પછી આપણે એને મોટરને ચાલુ કરીએ. તો બતાવું તમને, વાલ ચાલુ કરું છું. આ વાલ રહ્યો ને એને આમ ચાલુ કરી દેવાય. હા માહી, હું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, શુભ સવાર. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. આજ રજા છે, આજ રજા છે એટલે મજા. ને છે ને તો છોકરાઓ રજા છે ને તો મજા. ને પપ્પાને લઈને આમ એક ખેતર છે ને એમાં મોટો એવો ફૂગો ઢીંગલો પડ્યો છે, એના પપ્પાને લઈને જાવ ને પછી લઈ આવશું. એટલે છોકરાઓને હમણાં ઉત્તરાયણ આવે છે ને તો અહીંયા કંઈક ઉડીને સોસાયટીમાંથી ફૂગા આવતા હોય ને તો ફૂગા લેવા જ આવે છે. એમ કે છે આવું બધું ખરાબ થઈ ગયેલું છે. હા, તો આપણે નળી લાંબી કરી દીધી છે ને હવે ઓસરી ધોવાની છે, તો એને ધોઈ નાખીએ. કરીએ મોટર ચાલુ, તો તમને હું બતાવું મોટર ચાલુ કરું છું એ. ચાલો જઈએ આપણે મોટર ચાલુ કરવા. ગયા છે મોટર ચાલુ કરવા, તમને બતાવું મોટર ચાલુ કરું છું એ. આ બધું બંધ છે. હવે અહીંયા આ સ્ટાર્ટ કરીએ એમ સીધી આમ ચડાવી દીધી ઉપર, એટલે અહીંયા સાઈ છે, અહીંયા 60 બતાવે એટલે મોટર ચાલુ થઈ જાય. હવે અહીંયા સારું કરંટ આવે છે મિત્રો. કેમ કરંટ આવતો હશે કોને ખબર. હું પ્લાસ્ટિકથી આને ચાલુ કરું, હવે ચાલુ કરું એટલે આ ચાલુ થવા દીધી છે. અને 22-23 ઉપર જાય એટલે પાણી બહાર આવી જાય. હવે ચાલુ થઈ ગયું એવું લાગે છે. હવે અહીંયા પાણી આવે છે કે નહીં એ જોઈ લઈએ. આ નળ ડાયરેક્ટ મોટરનો છે એટલે ચલાવી. હા, આવી ગયું છે, મોટર ચાલુ થઈ ગઈ છે મિત્રો. મોટર ચાલુ થઈ ગઈ છે ને અહીંયા પાણી આવી ગયું છે. ઓલું પલળી જાય ગાબો, પેલા શામ છે ને હજી આ વાલ જે છે એને દબાવો જોવે તો પાણીનો ફોર્સ વધી જાય. તો એને દબાવી દઈએ. આમ આડો કરવો જોઈએ. આ ઊભો છે ને એટલે એક હાથે થઈ જાય તો સારું. તો થઈ ગયો આ વાલ ઊભો હતો, એને આડો કરી દીધો. આડો કરી દીધો ને હવે પાણી અહીંયા વધી ગયું છે, ફૂલે ફૂલ આવવા માંડ્યું છે ને આપણે ફટાફટ આને ધોઈ નાખીએ એટલે મસ્તીનું થઈ જાય. વેદાંત અહીંયા રમે છે. હાય દોસ્તોને કહી દે. હાયની જગ્યાએ બાય કહી છે વેદાંત. તો ચાલો મિત્રો આપણે ઓસરી ધોવા માંડીએ. હવે ઓસરીને કમ્પ્લીટ કરી નાખી છે. હજી ભીનું ભીનું છે. જોવા આખી ઓસરી ભીનું ભીનું છે. છોકરા ઉપર છે, આખું ભીનું ભીનું થઈ ગયું ને એમાં વાઇફર ફેરવ્યું ને એટલું કોરું થઈ ગયું છે, બાકી બધું ભીનું છે. હવે આપણે જઈએ ઘરે. બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આજ તો દક્ષાને થોડી ઠંડી ઠંડી લાગે છે, તો અમે તડકે થોડાક બેઠા છે જમવા. તો જમવામાં શું બનાવે તમને બતાવું. બટાકા ને ટમેટા, ડુંગળીનું શાક, મકાઈના રોટલા છે, ભાત બનાવેલું છે, બટાકા ડુંગળીનું શાક છે તપેલીમાં. એવું છે મિત્રો, આવું બધું જમવા બનાવેલું છે. તો મિત્રો આપણે હવે જમી લઈએ ફટાફટની, પાછું ઠંડુ થઈ જાય. ચાલો ને ઊભા થઈ ગયા ને હવે બેઠા જ છે ને મેડમને મજા નથી, સાનુમાન બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. બેઠા છે, થોડી તબિયત નરમ છે ને એટલે બેઠા. શું થયું? શરદી ખાંસી, તાવ. એને મજા નથી ને તો આખો દિવસ સાંજ પડી ગઈ છે. અહીંયા બધા બેસી ગયા છે શાક ખોલવા. અહીંયા જો વાલોડની શાક ખોલાય છે. અહીંયા તગારા મૂકેલી છે વાલોડ. માહિન પ્રિયા બે ઝઘડે છે. અહીંયા સુરેખા છે, દક્ષાજી છે. કોને કોને વાલોડ ભાવે છે? જેને વાલોડ ભાવતી હોય તે કમેન્ટ કરજો મિત્રો. મને બહુ ભાવે છે વાલોડ. સવારે શાક બનાવી દે, ફટાફટ ઉઠે ને એટલે વઘારી નાખવાની, આપણે તૈયાર કરી નાખીએ. શાક ને બીજું શું બનાવવાના છો? શાક
તને મકાઈના રોટલા બીજું શું હોય આપણે કે એ ભાઈ અમારે ખોરાક દઈશું તો મકાઈનો મકાઈ હારી આવે મકાઈ ખાવાની હોય, રોટલી. કાલ તારે સ્કૂલ જવાનું માહી? તો જવાનું હે કેટલા વાગ્યા? 12:30 12:30 થી કેટલો ટાઈમ? 5:30 વારસો એમ સોમવાર સોમવાર એટલે મંડે થાય છે. મંડે થાય. હા રવિવારના સન્ડે કહેવાય ને સોમવાર ને મંડે એવી લાગે મંગળવારને હે મંગળવારને હા અમારી એક છે ને આ પ્રિયા જ રહ્યો ને એ અમારે બહુ હરામી છે. Tuesday. જુઓ ને કેમ કરે છે એ. માસી સન્ડે સન્ડે ટ્યુસડે વેડનેસડે થર્સડે ફ્રાઈડે સેટરડે છે છોકરીઓને વારના નામ આવડી ગયા છે ઇંગ્લિશમાં ને અહીંયા વેદાંશ અમારે શું કરે છે જુઓ ને ગુડ ટુડા શું કરે છે તું? ટુડા હું બોલે તું સમજણ તો પડતી નથી. હે શું કરે છો? મિત્રો કમેન્ટ કરજો વેદાંશ શું બોલે છે, મને કંઈ પૂછતું નથી. તમને કંઈ શાક શાક બોલવી દઉં શાક શાક બોલું ખોલું માનું આવી ગયું છે તો શું છે તમને બતાવું. જમવા બેસી ગયા છે બધા થાળીઓમાં જો આપી દીધું છે. લાડવા, પાઉંભાજી છે, છાશ છે, મૂળા છે, સંભારો છે. અને જમવા દોસ્તો પાવભાજી છે અને લાડવા છે સાસ છે અને જમવા બધા જમી લઈએ તો જમી લીધું છે ને જમી બાદ થઈ ગયા છે હે ને માહી. હવે આપણે પથારી કરવાની છે. આ બાજુ જો પ્રિયા ઊંઘી ગઈ છે, અંધારામ છે નહીં દેખાય. આ ખાટલો છે, આ બીજો ખાટલો વારવાનો છે, આપણા ગોદડા છે. બહાર છે ને કૂતરા કેટલા બધા રમે છે. ક્યાં છે કૂતરા? નાના ગલુડિયા તમે દેખાડો દોસ્તો. જો નાના ગલુડિયા કેવા અમારે ત્યાં જો મસ્તી મસ્તીના સેફટી રમે છે. આજે અંધારામ છે એટલે આ ચોખ્ખું નહીં દેખાય. માહી રમાડવા ગઈ. માહી તારો સાઈડો આવે. એ રમે નાના ભૂલવા ના, એ બીજા દોડીને આવે. આ બાજુ અને આમ બાજુ અમારા મહેમાન બધા આવેલા છે. આ બાજુ બેઠેલા છે મહેમાન છે. એ બધા ગલુડિયા ભાગે છે. આ વેદાંશ અમારે હજુ બેઠો છે, ઊંઘ નથી આવતી, મશીન બેઠો છે. હવે એ વિડીયોને અહીંયા એન્ડ કરી નાખીએ. તમને કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયો સાથે. બધાને બાય બાય.